ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના વાગી રહ્યા છે 5:30. આપણે રેડી થઈ ગયા છે. તમને લોકોને કાલે મેં કીધું હતું કે આજે તમારા માટે સરપ્રાઈઝ છે, એ આજે હું તમને રિવીલ કરીશ. હું જઈ રહ્યો છું એક એક્સાઇટેડ જગ્યા ઉપર, મારી મમ્મીના ગામે. ત્યાં એક ફંક્શન છે. આજે આપણે ફંક્શન બી એટેન્ડ કરશો અને તમને બધાને બી સૌને બધાને બતાવીશો. આ છે મારો ડેલી બ્લોગ નંબર 3. પ્લીઝ સપોર્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો પ્લીઝ. આપણે જઈએ, રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ. આ રાતનો સમય છે. આ જો આપણો કાળીગામનો રોડ. આપણે સવારમાં જે પહેલી વાર આવીને બાઇક ઉપર કરી રહ્યા છે કે આ આપણે રૂલ્સની ખિલાફ કહેવાય. તમારા માટેમાં કેચઅપ કરી રહ્યો છું. આજે મારા કાળીગામ એકદમ સુમસામ છે. 5:30 વાગી રહ્યા છે. આ મારી છે બાઇક, માય બાઇક. આપણું કાળીગામ. તમને જે હું ગન્નાળું કરું છું, ગન્નાળું આવ્યું. આજે આપણી કાળીગામનું છે. આજે આપણે જે જમવાનું છે અહીંયાથી આપણે 1:30 ચાલુ થઈ જાય. કેમ કે કાળીગામમાં તો ગભરાવા જેવો માહોલ હોય. કેમ કે કાળીગામ હજી શું બધે ધંધો થઈ રહ્યો. આપણે આવી ગયા છે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ઉપર. તમે જોઈ શકો છો. આપણે જશો મસ્ત. આપણે રેડી થઈ ગયા છે. આ સાઈડનો બી નજારો બતાવી દો. આપણા ગાર્ડ સાહેબ તો રેડી જ છે. એવું આપણું ગાંધીગ્રામ તમે જોઈ શકો છો. આવી રીતે ફરવાનું છે આખો દિવસ. આવી રીતે ખબર નહીં કેટલો ટાઈમ લાગશે. કરશો તો ખરા થઈ જાય. એની વગર મેળ નહીં. આપણે જઈ રહ્યા છે. તમને બધાને રિવીલ કરી દઉં કે પછી તમે તમારી રીતે વિડીયોમાં જોતા રહેશો. આગળ બધાને ખ્યાલ આવશે તો તમે જોશો ને. કંઈક એક્સાઇટમેન્ટ હોવી જોઈએ ને. આપણે કંઈક નાસ્તો લેવા આવી ગયા. આ છે અમારી પતંગ હોટલ. પહોંચી ગયા છે બોટાદ. 9 વાગી ગયા છે.
कृपया करके सीढ़ी अथवा लिफ्ट का उपयोग करें। रेल लाइन क्रॉस नहीं करें। रेल लाइन क्रॉस करना कानूनी अपराध है। पकड़े जाने पर जुर्माना अथवा सजा हो सकती है। આપણે બોટાદ પહોંચી ગયા છે. આપણા ગાર્ડ સાહેબ જુઓ. ભીડ બહુ છે અહીંયા. સારંગપુર સૌથી ફેમસ છે હનુમાન દાદાનું મંદિર. આ શનિવાર છે એટલે બધા સારંગપુર આવ્યા છે. અહીંયા લાગે છે થોડો બ્રેક લાગશે વધારે. તમે જોઈ શકો છો એરું ભાવનગર સ્ટેશન. આવી ગયા ભાવનગર. મારી સિસ્ટર એ બી આવી જાય આજે મારા જોડે ભાવનગરમાં. આજે આપણને ખ્યાલ આવશે કે ભાવનગરમાં કાલે વરસાદ હતો ને આજે એકદમ ધૂપ નીકળી છે. જુઓ બધા આવો નવો તડકો રે તો ચો ભાવનગરમાં ભેટ પડવાનું. આવ્યો આપણો દેશની શાન. આપણી માનો મંદિર, મેલડી માં મંદિર. આ અલકા ટોકીઝ ચોક છે. મારા મમ્મીનું એટલે મારા મામાનું ગામડું. અહીંયા બધા મને મારી મમ્મીના નામે ઓળખે, મારા નામે નહીં, મારા મમ્મીના નામે. કે ભાણા સાહેબ આવો, બેહો, ચા પાણી કરો, કંઈ બી કરો, ફ્રી ફંડમાં મળે અહીંયા મામાના નામે. આ આપણા મામાનું એટલે ઘર એટલે મોજે દરિયો. જુઓ આપણે આવી ગયા કુંભારવાડા. આ મારી અહીંયા સરપ્રાઈઝ તમને કહેતો હતો કે આપણે આવી ગયા કુંભારવાડા. આ જો આખું સાફ થઈ રહ્યું છે અને અહીંયા મારી મમ્મી લોકો બેઠા હશે. હું તમને હમણાં બતાવું. કેમ કે એ લોકો હવે અહીંયા આવ્યા છે ભંડારો કરવા અને અહીંયા કાલે વરસાદ પડ્યો એટલે બધું કેન્સલ કરી નાખ્યું. પણ અમે લોકો તો આવવું જ પડે દર્શન કરવા. આ બેઠા અમારા માસી લોકો અને આમાં મમ્મી જુઓ કેટલા ટાઈમ પછી બેઠા છે. કુંભારવાડા ટાળા ઉપર છે. એકદમ નાની નાની ટપરીઓ બધી. પેલું છે પાણીની ટાંકી, ભાવનગર મહાનગરપાલિકા. આવડી મોટી ટાંકી છે. આખા કુંભારવાડામાં આનાથી પાણી જાય ત્યારે કમી પડે ઓછી ત્યારે. જો આપણે કંઈક અત્યારે વસ્તુ લેવા જઈ રહ્યા છે તો ખબર પડે બધાને. આપણે બધી રીતે બધું કરી શકીએ છીએ. આપણે લોક ચેન્જ થઈ ગયો ને, ટી-શર્ટમાંથી બંડી પર આવી ગયા, એવી રીતે જ થવું પડશે. જો બધા બંકાઓ આપણે જઈ રહ્યા છે. આ ફ્રૂટની લારી જુઓ, આયરા તરબૂચ. બધા જઈ રહ્યા છે. અહીંયા વોશિંગ થાય છે, ખબર નહીં હવે. એ રવા કેરીનો રસ જો આમ પાકા આમ ભાઈ અહીંયા આવી ગયા ભાવનગરમાં તો.